ભરૂચના જંબુસર તાલુકાના નોંધણા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે। સારોદથી જંબુસર નગરની પીવાના મીઠા પાણીની લાઇનથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની જે લાઇન છે તે ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। કપાસ, તુવેર અને દિવેલા સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। આ મામલે ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ખેડૂતોએ આક્ષેપ સાથે વહીવટીતંત્ર પાસે પાક નુકસાનના વળતરની માંગ કરી છે। નગરપાલિકાવાળા અંડરગ્રાઉન્ડ છે પાઇપલાઇન દબાવેલી હતી, એમાંથી અમુક અંતરની અંદર કુંડા મૂકેલા છે। એ કુંડા છે તે ઓવરફ્લો થવાથી આ બધું પાણી છે તે આ બધી જમીનોની અંદર ઘૂસી ગયેલું છે। તો સુરત સહિત દક્ષિણ ગુજરાતની શુગર મિલોમાં આ વર્ષે શેરડીનું પિલાણ વહેલું બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે। સુરત શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં શેરડીના ઉત્પાદન ઘટતા તેની સીધી અસર શુગર ઉદ્યોગ પર પડી છે। આ વર્ષે ગણદેવી શુગરે 10.98% રિકવરી સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ચલથાણ શુગર 10.9% રિકવરી સાથે અંતિમ સ્થાને છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે 2 લાખ એકર જમીન અસરગ્રસ્ત થતા શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે, સાથે જ ગ્લોબલ વોર્મિંગની અસર પણ જોવા મળી રહી છે, જે ખેડૂતો માટે ચિંતાજનક બાબત બની છે। શહેરીકરણને કારણે લગભગ 2 લાખ એકર જમીન તમે જો તો ઓલપાડ હોય, કામરેજ હોય, પલસાણા હોય, સાથે ચોર્યાસી હોય, બારડોલી સુધી 2 લાખ એકર જમીન તમે જુઓ તો એને થઈ ગઈ છે નોન એગ્રીકલ્ચર થઈ ગઈ છે। એટલે ઉપજાઉ જમીનો જે રીતે શહેરીકરણમાં ગઈ છે એને કારણે શેરડીનું વાવેતર ગયું છે અને એની સીધી અસર ઉત્પાદન પર પડી છે। સાથે ગ્લોબલ વોર્મિંગને કારણે જે શેરડીનું ઉત્પાદન એકરે 45-50 ટન થતું હતું, આજે ઘટીને એવરેજ 22 થી 25 ટન થઈ ગયું છે। ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું। વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો। બરડા વન્યજીવ અભયારણ્યમાં જંગલ સફારીનો પ્રારંભ થયો છે। 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ હવે સવાર સાંજ પ્રવાસીઓના ઉત્સાહથી ગુંજી ઉઠશે। અહીંની સમૃદ્ધ જૈવ વિવિધતા અને જળચર પક્ષીઓનું આગમન પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદ્ભુત લહાવો છે। તો પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે તાલીમબદ્ધ ગાઈડ તૈનાત કર્યા છે, જે વન્યજીવોની સાથે દુર્લભ ઔષધીય વનસ્પતિઓનો પણ પરિચય કરાવશે। બરડા જંગલ સફારીની મોજ માણવા માટે આવેલા ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો। ખૂબ જ સારી સુવિધાઓ છે, ખૂબ જ સારા કર્મચારીઓ અને સ્ટાફ છે। બહુ જ મજા કરી। જંગલમાં ઘણા અલગ જાતના પ્રાણીઓ, પક્ષીઓ ઘણું બધું જોવા મળ્યું। એટલા અનુભવી હોય છે કે તમને દરેક પ્રાણીની ઊંડાણથી વિશેષતા આપે છે, એ સાથે હરેક વૃક્ષની પણ તમને વિશેષતા આપે છે। કયું વૃક્ષ ઔષધિમાં વપરાય છે, કઈ ઔષધિ બને છે, કઈ રીતે ઉપયોગ કરાય, એ પણ ઊંડાણથી માહિતી આપે છે। અમને બહુ જ મજા આવી અને અમે એમની પાસેથી ઘણું બધું શીખ્યા। વન્ય પ્રાણીનું સંરક્ષણ પણ બરડા અભયારણ્યમાં ખૂબ સારી રીતે પોરબંદર વન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આવનારા સમયમાં અહીં મુલાકાત લેતા ટુરિસ્ટને વધુ રોમાંચક વાઇલ્ડલાઇફનો અનુભવ થઈ શકશે। કચ્છના ગૌરવ સમાન ચારીઢંઢને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રામસર સાઇટ તરીકેની માન્યતા મળી। નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ ગુજરાતની આ 5મી અને કચ્છની પહેલી રામસર સાઇટ બની છે। 227 ચોરસ કિલોમીટરનું વેટલેન્ડ સાઇબેરિયા અને યુરોપથી આવતા હજારો યાયાવર પક્ષીઓ તેમજ હેણોતરો અને રણલોમડી જેવા દુર્લભ વન્યજીવોનું આશ્રય સ્થાન છે। આ વૈશ્વિક દરજ્જો મળવાથી હવે અહીં પ્રકૃતિ સંરક્ષણના કામો તેજ થશે અને ઇકો ટુરિઝમને મોટો વેગ મળશે। ચારીઢંઢ જે રિઝર્વ રામસર સાઇટ જાહેર થયો છે, તેનાથી લોકલ પબ્લિકને ખૂબ જ ફાયદો થશે અને ટુરિઝમને વેગ મળશે। મારું એ માનવું છે કે આ ગવર્મેન્ટ થોડીક પોલિસીસ જે છે એ ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવે તો આપણા જે લોકલ ટુરિઝમ છે એને વેગ મળશે। પક્ષીઓના બારેમાં મને બહુ ઘણું નોલેજ છે। તો અહીંયા જે રામસર સાઇટ થઈ છે એ અમારા માટે બહુ સારું કહેવાય છે।
અમારા 8-10 ગામ છે એને માટે ટુરિઝમ વધશે, પછી એ બધું એ સારું રહેશે. નખત્રાણા તાલુકાના જે ફુલાઈ ગામની નજીક આવેલું છે છારીદંડ, જે સ્વર્ગ સમી જગ્યા છે, તેને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. તો અમે સૌ સ્ટાફ અને તમામ આજુબાજુના કોમ્યુનિટીવાળા માણસો બહુ ખુશ છીએ અને આ જે પળ છે અમારા માટે એક બર્થડે સેલિબ્રેટ કરતા હોઈએ એ પ્રકારનો અમારા તમામ વન વિભાગમાં અને આજુબાજુમાં વસવાટ કરતા તમામ માણસોમાં ખુશીનો માહોલ છે. ત્યારે ભવનાથ તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રીના ઐતિહાસિક મેળાને ભવ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે, ત્યારે આ ધસારા વચ્ચે કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભવનાથ વિસ્તારની અંદર અંબાજી ફીડર આવતું હોય છે, જે પાવર સપ્લાય ફીડ કરે છે. તેમનું તમામ પ્રકારનું મેન્ટેનન્સ કામગીરી અમે પૂર્ણ કરી લીધેલી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં રોપવે, અરવિંદ, કૈલાસધામ તથા દુબળી ફીડર પણ લાગુ પડતા હોય છે, જે ઓપ્શનલ ફીડર તરીકે અમે રાખેલા છે. તેમનું પણ સમારકામ કરવામાં આવેલું છે, જેથી કરીને તમામ દિવસો દરમિયાન અવિરત વીજ પુરવઠો મળી રહે.